अरे ओछું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી કેસર કેરીના પાક પર આ વર્ષે વાતાવરણનું ગ્રહણ નડ્યું છે. આ વર્ષે મોડે સુધી પાછોતરો વરસાદ અને પછી મોડે સુધી ઠંડી ન પડવાને કારણે આંબાના પાક પર વિપરીત અસર જોવા મળી રહી છે, જેને કારણે જૂનાગઢના કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વર્ષ દરમિયાન ભેજવાળું વાતાવરણ અને માવઠાનો માર રહ્યો અને ત્યારબાદ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં જે ઠંડી પડવી જોઈએ તે ન પડી અને એટલે આંબે મોર ન આવ્યો. આ વર્ષે માત્ર 20% જેટલું ફ્લાવરિંગ જોવા મળ્યું છે. ધંધુસર ગામના ખેડૂતોનો દાવો છે. છેલ્લા 5 વર્ષથી ખેડૂતો આંબાના પાકમાં નુકસાની ભોગવતા આવ્યા છે. સમયસર આંબે મોર નથી આવતો, જેને કારણે ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો છે. અત્યારે આંબાવાડીમાં એવી તકલીફ છે અમારે કે જે નવેમ્બર ડિસેમ્બરમાં ફૂટી જવા જોઈએ થોડાક લેટ થયા. ફ્લાવરિંગ હજી ચાલુ છે પણ કેટલુંક રીએ એમાં અને વાતાવરણ કેવો ભાગ ભજવે એની ઉપર આધાર રાખે. અત્યારે જે ઠંડીનું વાતાવરણ વહેલું આપણે નવેમ્બર ડિસેમ્બરમાં હોવું જોઈએ એ થોડુંક લેટ આવ્યો. 2-4 દિવસ થયા અત્યારે ઠંડી પડે તો એના માટે થઈ અને આ મગીઓ બંધાવવો એ પણ લેટ થાય અને કેરીનું થોડુંક પાક લેટ થાય એવું લાગે આ વખતે. પાછોતરા માવઠાના કારણે જે આંબાની અંદર મોર આવવા જોઈએ એની જગ્યાએ નવી ફૂટ નીકળી અને કોર આવી ગયો. સતત વરસાદના કારણે અને આ જે શિયાળાની ઠંડી પડવી જોઈએ એ ઠંડી નવેમ્બર ડિસેમ્બરની અંદર કોઈ જાતની ઠંડી જોવા ન મળી. તો એના કારણે મોર જે દર વર્ષે આવે એનાથી માત્ર 25% કે 20% જેવા જ મોર આવ્યા છે. તો હજી એ મોરની અંદર પણ મધ્યની કેવી અસર થાય અને એ મોરનું સેટિંગ કેવું થાય, ફ્રૂટ બંધાય ન બંધાય. એટલે આ વર્ષે લગભગ સમજો ને કે જે દર વર્ષના પ્રમાણમાં 20% માંડ કેરી આવે તો એવી શક્યતા ગણાય. ગયા વર્ષે 3 લાખમાં રાખ્યું હતું પણ લાખ રૂપિયાની કેરી માંડ થઈ હતી. એટલે ખેડૂતને મારશે, અમને ઈજારિયાઓને મારશે રાખવામાં. પણ ગમે એટલી દવા દારૂ 7-8 ડોઝ મારીએ છીએ પણ કંઈ રહેતું નથી. તો આંબાના પાકમાં ઓછા ફ્લાવરિંગ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે કહ્યું કે આ વર્ષે માવઠું અને ઠંડીની શરૂઆત મોડી થવાને કારણે આંબાની ફ્લાવરિંગની પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો છે. તેમણે કહ્યું કે 15 નવેમ્બરથી લઈને 15 ડિસેમ્બર દરમિયાન ઠંડી ન પડવાને લીધે આંબામાં મોર ઓછો આવ્યો અને હવે જ્યારે ઠંડીની શરૂઆત થઈ ત્યારે જો મોડો મોર આવે તો તેમાં ફળનું બંધારણ કેટલું રહેશે તે સંપૂર્ણપણે આવનારા વાતાવરણ પર નિર્ભર છે. ની અંદર એટલે કે 15 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે સામાન્ય રીતે 10-15% જેટલું ફ્લાવરિંગ આવી જતું હોય છે. તો એ ફ્લાવરિંગ આ વખતે 0 આવ્યું જ નથી. ડિસેમ્બરની અંદર 40-50% જેટલું ફ્લાવરિંગ હોય છે દર વખતે. એટલે ઓવરઓલ જોવા જાય તો ડિસેમ્બર પૂરો થાય ત્યાં સુધીમાં 60-70% એ ફ્લાવરિંગ આપણે પહોંચી જતા હોય છે. તો ડિસેમ્બરની અંદર ફ્લાવરિંગ માંડ 15-20% જેટલું આવ્યું છે, બહુ ઓછું આવ્યું. અને હવે જાન્યુઆરી છે એની પણ આપણે લગભગ 15 જાન્યુઆરીની નજીક પહોંચવા આવ્યા છે, છતાં હજી પણ ફ્લાવરિંગ છે જોઈએ એવું આવ્યું નથી. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH.